મારું નામ રાગિની છે. અમે મધ્યમ વર્ગના સામાન્ય લોકો હતા. મારા પરિવારમાં ફક્ત મારી મમ્મી અને હું જ હતા. મારા પિતા ઘણા વર્ષો પહેલાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. હું હવે યુવાન થઈ ગઈ હતી અને મારું ભણતર પૂરું કરી લીધું હતું. પણ હું વધુ ભણવા માંગતી ન હતી, કારણ કે મને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. હવે મારો એકમાત્ર હેતુ લગ્ન કરવાનો હતો. અને જે છોકરા સાથે મને પ્રેમ હતો તેને પણ મારું વધુ ભણવું પૂરતું હતું. પિતાના જતા પછી અમારા ઘરની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. અમારું ઘર તો ખૂબ મોટું હતું. નીચે 2 રૂમ અને ઉપરના ભાગમાં પણ 2 રૂમ હતા. પહેલાં અમે ઉપરનો ભાગ ભાડે આપેલો હતો. એક પરિવાર અમારા ઘરમાં રહેતો હતો. તેઓ ઘણા સમયથી ઉપર રહેતા હતા. તેઓ ખૂબ ઘોંઘાટ કરતા, પાણી વધારતા અને લાઇટનો પણ વધુ ઉપયોગ કરતા, જેથી લાઇટનું બિલ પણ વધુ આવતું. અમે તેમનાથી ખૂબ તંગ આવી ગયા હતા. મુશ્કેલીથી અમે તેમને ઘર ખાલી કરાવી લીધું. પણ અમારો ગુજારો તો ભાડુતો પર જ ચાલતો હતો, કારણ કે ભાડાના પૈસાથી જ મમ્મી ઘરનો ખર્ચ ચલાવતી હતી. હવે હું યુવાન થઈ રહી હતી, તેથી તેમને મારા લગ્નની ચિંતા થઈ રહી હતી. કોઈ રીતે પૈસા ભેગા કરીને પોતાની દીકરીનું લગ્ન કરવાનું હતું. હવે ભાડુતો અમારા ઘરમાંથી ચાલ્યા ગયા હતા. અમને ફરીથી કોઈ નવા ભાડૂતની જરૂર હતી. ઘણા દિવસોથી ઉપરના ભાગમાં ભાડૂત મળતા ન હતા. અમને એવું પરિવાર જોઈતું હતું, જે વાંચેલું લખેલું હોય, ઓછા લોકો હોય અને ઘરમાં સભ્યતાથી રહે. એક સવારે હું ઊંઘમાંથી જાગી તો ઘરમાં એક અજીબો શોર સંભળાયો. મારી આંખો ખુલી ગઈ. મેં મમ્મીને પૂછ્યું કે આ શોર કોનો છે. મમ્મીએ કહ્યું કે ઉપરના ભાગમાં નવા ભાડૂત આવ્યા છે. તેમનો સામાન ચડાવવામાં આવી રહ્યો છે. તેઓ પોતાના કેટલાક મિત્રો સાથે સામાન ગોઠવી રહ્યા છે. મેં મમ્મીને કહ્યું કે એટલી મુશ્કેલીથી તો અને તમે જાહિલ લોકોથી છુટકારો મેળવ્યો હતો અને તમે ફરીથી ભાડૂત રાખાઈશું ક્યાંથી? મમ્મીએ કહ્યું કે કોઈ સહારો નથી. એક જ રસ્તો તો છે ભાડૂતનો, જેના ભાડાથી ઘર ચાલે. છેલ્લા 3 મહિનાથી ઘરમાં ભાડૂત નથી. તું નથી જાણતી કે મેં કેવી રીતે ઘરનો ખર્ચ ચલાવ્યો છે. મેં કહ્યું કે મમ્મી, મને ફક્ત એટલી ચિંતા રહે છે કે ક્યારેક કોઈ ભાડૂત અમારા ઘર પર કબજો ન કરી બેસે. મમ્મીએ કહ્યું કે એવું નહીં થાય. આ જે માણસ છે તે ખૂબ સારો છે. તારી મિત્ર રેનુની મમ્મીએ તેને અમારા ઘરે મોકલ્યો છે. તેની પત્ની નથી મરી ગઈ છે. ફક્ત એક નાનો 2 વર્ષનો દીકરો છે. સાંભળ્યું છે કે પત્ની બાળકના જન્મ વખતે આ દુનિયા છોડી ગઈ. ત્યારથી બેચારો એકલો જ બાળકનું પાલન કરી રહ્યો છે. તેનાથી અમને શું ખતરો હોઈ શકે? તેણે ભાડું પણ સારું ખાસું આપવાનું કહ્યું છે. આ પહેલાંના ભાડૂત કરતાં વધુ પૈસા આપશે તો અમારો જ ફાયદો છે. ઘરમાં શાંતિ પણ રહેશે, કારણ કે એકલો માણસ પોતાના બાળક સિવાય વધુ કોઈ સાથે વાતચીત નહીં કરે. મમ્મીની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. મેં મમ્મીને કહ્યું કે છેવટે એકમાં પોતાના બાળકનું એકલા પાલન કેવી રીતે કરતો હશે. મમ્મીએ કહ્યું કે શું કરવું બેટા, તેથી તેને જેમ તેમ પોતાના બાળકનું પાલન કરવું જ પડશે. બેચારા બાળકને માતાનો પ્રેમ પણ ન મળ્યો. ભગવાન કોઈના માથા પરથી માતા પિતાનું સાયું ન ઉતારે. મમ્મીની વાત સાંભળીને મને પણ તે માણસ પર ખૂબ અફસોસ થયો. તેનો સઘળો સામાન અમારા ઘરમાં ગોઠવાઈ ગયો હતો. તેના મિત્રો ચાલ્યા ગયા હતા. હવે શોરશરાબો ઓછો થઈ ગયો હતો અને તે પોતાના દીકરા સાથે ઉપર રહેવા લાગ્યો હતો. સાંજે મેં વિચાર્યું કે હું પણ જોઉં કે આ માણસ કોણ છે, અને તેનો નાના બાળકો ખૂબ ગમતા હતા. હું છત પર કપડાં સૂકવવાના બહાને ઉપર ગઈ. જેમ જેમ હું સીડીઓ ચડી તેમ મેં જોયું કે તે માણસ પોતાના દીકરાને ગોદમાં લઈને ઇધર ઉધર ફરી રહ્યો હતો. તેને જોઈને અચાનક મારી નજર ત્યાં જ અટકી ગઈ. તે માણસ ખૂબ જ સુંદર અને આકર્ષક હતો. શકલથી કોઈ સારા પરિવારનો લાગતો હતો. વાંચેલો લખેલો પણ લાગતો હતો. ના જાણે તેની એવી શી મજબૂરી હતી કે તે ભાડે આવ્યો હતો. મને શું હતું? હું તેને જોઈ ચૂકી હતી. તેના ગોદમાં જે બાળક હતું તે ખૂબ જ સુંદર હતું. બિલકુલ પોતાના પિતા પર ગયું હતું. મને બાળક ખૂબ સારું લાગ્યું, પણ હજુ મને આ નવા ભાડૂતથી હિચકી લાગી રહી હતી. તેથી હું ચૂપચાપ ઉપર છત પર ગઈ અને કપડાં ફેલાવીને પાછી નીચે આવી તો જોયું કે તે ફરીથી પોતાના દીકરાને ફેરવી રહ્યો હતો અને બાળક રડી રહ્યું હતું. હું પાછી નીચે આવી ગઈ. મમ્મીએ મને પૂછ્યું કે ઉપર શા માટે ગઈ હતી. મેં કહ્યું કે કપડાં ફેલાવવા ગઈ હતી. મમ્મીએ કહ્યું કે જો હવે ઉપર યુવાન માણસ ભાડે આવી ગયો છે, તને ઉપર વધુ જવાની જરૂર નથી. જો ઉપરનું કોઈ કામ હોય તો મને કહેજે, હું જાતે કરી દઈશ. મેં મમ્મીને કહ્યું કે ઠીક છે, આગળથી ઉપરના બધા કામ તમે કરજો. ઘણા દિવસો આ જ રીતે વીતી ગયા. મારી મમ્મી તે માણસને સવારનો નાસ્તો, બપોરનું કહેવું હતું કે બેચારાની પત્ની આ દુનિયામાં નથી. મમ્મીનું કહેવું હતું કે બેચારાની પત્ની આન બિઝનેસ કરે છે. સાંભળ્યું છે કે તે ઘરમાં બેસીને લેપટોપ પર ઓનલાઈન બેસી શકતો નથી. આખો દિવસ પોતાના બાળકમાં લાગેલો રહે છે. થોડી દેર માટે જ્યારે બાળક સૂઈ જાય ત્યારે લેપટોપ પર કામ કરવા બેસે છે. આવી સ્થિતિમાં તેને રાંધવાનો ક્યાં સમય મળે? નાના બાળકના તો ઘણા બધા કામ હોય છે. તે બેચારો નાના બાળકને માં અને પિતા બંને બનીને પાડી રહ્યો છે. તેથી મેં વિચાર્યું કે હું તેને ખાવાનું અને નાસ્તો આપી દઉં. હું ચૂપ રહી અને પછી પોતાના
કામમાં લાગી ગઈ. એક દિવસ અમારા ઘરે મારી મિત્રનો ભાઈ આવ્યો. મારા કોલેજ ભણતી એક હું પસંદ કરતી હતી અને તે પણ મને ખૂબ પસંદ કરતાનો ભાઈ, જેને મને ખૂબ પસંદ કરતો હતો. તેનું નામ આલોક હતું. અમે બંને ફક્ત એકબીજાને પસંદ કરતા હતા. હવે તો મારું ભણતર પણ પૂરું થઈ ગયું હતું, તેથી હું ઘરમાં બેસી ગઈ હતી. આલોકની મમ્મી જાણતી હતી કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ, તેથી તે અમારા ઘરે આવીને મારો સંબંધ માગી ચૂકી હતી. મારો સંબંધ થયેલો તો ઘણો સમય થઈ ગયો હતો, પણ ના જાણે લગ્ન ક્યારે થવાનું હતું. આજે તે મારી મમ્મીને લેવા આવ્યો હતો. મમ્મીની વાત સાંભળીને તારી સસરાલ તરફ જવું છે. મેં કહ્યું કે ખબર નથી, તારી સાસુએ ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોઈ જરૂરી વાત કરવાની છે. મેં કહ્યું કે મમ્મી, હું પણ તમારી સાથે ચાલું. મારી રાધિકા સાથે મુલાકાત પણ થઈ જાય. મમ્મીએ કહ્યું કે ના, તું બોલાવ્યો છે અને મને લેવા આલોક આવી રહ્યો છે, તેથી હું તેની સાથે જઈશ. મમ્મીએ આલોકનું નામ લીધું તો મારી તો કડી ખીલી ઉઠી. આલોક ખૂબ જ સ્મામ લીધું તો મારી તો કડી છોકરો હતો. હું તેની સ્માર્ટનેસ પર મરમતી હતી. આલોક રાધિકાનો એકમાત્ર ભાઈ હતો અને આંટીએ પોતાના બંને બાળકોનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. આલોકે પોતાના ડેડનો બિઝનેસ એટલી ઊંચાઈએ પહોંચાડ્યો હતો કે તેઓ ખૂબ અમીર થઈ ગયા હતા. આલોક એક અમીર પરિવારનો હતો. મને તો યકીન પણ ન આવતું કે મારું લગ્ન એટલા અમીર પરિવારમાં થશે. પણ જ્યારથી આલોક સાથે મારો સંબંધ નક્કી થયો હતો, ત્યારથી હું ખૂબ ખુશ હતી અને પોતાને ખૂબ નસીબદાર માનતી હતી. મારી એક મોટી બહેન પણ છે, તેનું નામ નમ્રતા છે. નમ્રતા દીદીનું લગ્ન મમ્મીએ ખૂબ પ્રેમ અને શોખથી કર્યું હતું. નમ્રતા દીદી જ્યાં લગ્ન થયું હતું ત્યાં તે બિલકુલ ખુશ ન હતી. સસરાલવાળાઓએ તેને ખૂબ તંગ કર્યો હતો. તેની જેઠાણી અને સાસુ આખો દિવસ ઘરમાં આરામ કરતી અને નમ્રતા દીદીને ઘરના બધા કામ કરવા પડતા. તેના સસરા પણ નાની નાની વાત પર તેને રોકતા ટોકતા. જો તેના ઘરમાં કોઈ સારું હતું તો ફક્ત તેનો પતિ જ હતો. તેથી મારી મમ્મી મારા અને આલોકના સંબંધથી ખૂબ ખુશ હતી. કારણ કે તેમને લાગતું હતું કે મારી એક દીકરી તો લગ્ન થઈ જવા પછી એટલી પરેશાન રહે છે. રાધિકાની ઈચ્છા હતી કે મારી બીજી દીકરી પણ કરતી હતી, કારણ કે હું પણ સુંદર હતી. તેમણે મને પોતાના દીકરા માટે પસંદ કરેલી હતી. મારી મમ્મીને પણ આલોક અને તેનો પરિવાર પસંદ આવ્યો હતો. આલોકના ઘરવાળા મારી ખૂબ ચિંતા કરતા હતા. મારી સાસુ જ્યારે પણ અમારા ઘરે આવતી ત્યારે મારા માટે કોઈને કોઈ ભેટ લઈને આવતી અને તેમના ઘરે કોઈ કાર્યક્રમ હોય ત્યારે મને નિમંત્રણ આપતી જ. રાધિકા અને તેની મમ્મી દર બીજા ત્રીજા દિવસે મને ફોન કરીને મારા હાલચાલ પણ પૂછતી રહેતી. આથી સ્પષ્ટ થતું હતું કે તેઓ મારી ખૂબ ચિંતા કરે છે. અને મારી મમ્મી મારા સસરાલવાળાઓ તરફથી ખૂબ બેફિકર હતી. આલોકના ઘર આવવાની વાત સાંભળીને હું ઝડપથી તૈયાર થવા લાગી. સારા કપડાં પહેરીને મેં થોડો મેકઅપ પણ કરી લીધો. મમ્મી મને જોઈને હસીને કહેવા લાગી કે આલોકનું નામ લીધું છે તો તું કેટલી સજ્જડ કરીને તૈયાર થઈ ગઈ છે. તે તને તો નથી લેવા આવતો, મને લેવા આવી રહ્યો છે. મેં મમ્મીને કહ્યું કે કોઈ વાત નથી, જો તે તમને લેવા આવી રહ્યો છે તો પણ હું તેને જોઈ તો પસંદ કરતી હતી. મમ્મી જાણતી હતી કે હું આલોકને ખૂબ પસંદ કરતી હતી. તે હંમેશા મને કહેતી કે તું ખૂબ નસીબદાર છે, જેને આલોક જેવો હમસફર મળવા જઈ રહ્યો છે. હું બેચેનીથી આલોકની રાહ જોતી હતી. ઘણી દેર પછી મારી મમ્મીના મોબાઈલ પર કોલ આવ્યો, જેમાં આલોકનો નંબર દેખાતો હતો. કોલ રિસીવ કરતા તેણે કહ્યું કે આંટી, હું તમારા ઘરની બહાર જ ઊભો છું, તમે જલ્દી આવો. મમ્મીએ મને કહ્યું કે આલોક આવી ગયો છે, હું જાઉં છું. મેં દરવાજા તરફ જોયું તો મમ્મીને કહ્યું કે ક્યાં છે તે? મમ્મીએ કહ્યું કે તે બહાર ઊભો છે, તારી રાહ જોઈ રહ્યો છું. તું પોતાનું ધ્યાન રાખજે અને ઘરનો દરવાજો અંદરથી સારી રીતે બંધ કરી લેજે. જો મને ઘર આવવામાં લેટ થાય તો સાંજનું જમણ પણ બનાવી લેજે. મેં મોં બનાવતા મમ્મીને કહ્યું કે ઠીક છે. મમ્મીને દરવાજા સુધી છોડવા ગઈ તો મેં બહાને જોયું કે આલોક બાઇક પર બેઠો હતો. મારી આલોકને પૂછ્યું કે બેટા, તારી કાર ક્યાં છે? મારી મમ્મી બાઇક પર સફર કરવાથી થોડી ગભરાઈ રહી હતી. આલોકે હસતા જવાબ આપ્યો કે આંટી, તમે પરેશાન ન થાઓ, તમે પોતાના દીકરા સાથે બેસી છો. હું પણ તમારો દીકરો જ છું ને હું ખૂબ ધ્યાનથી ઘર સુધી લઈ જઈશ. તમને મારી સાથે ડરવાની જરૂર નથી. મારી મમ્મીએ આલોકને આશીર્વાદ આપ્યો અને તેની બાઇક પર બેસી ગઈ. મને આ વાતનો અફસોસ હતો કે આલોકે એક નજર પણ મારી તરફ ફેરવીને ન જોયો હતો. ન તો મમ્મીને મારા વિશે પૂછ્યું હતું. તે એક બિઝનેસમેન માણસ હતો, તેથી જ્યારે બિઝી રહેતો હતો. ઘણા મહિનાઓમાં તો મને કોલ કરતો હતો, પણ મને આશા હતી કે તે અહીં આવશે તો મને જોવા માટે જરૂર બેચેન હશે, પણ તેણે તો મને અવગણ્યો હતો. હું જે તૈયાર થઈને તેની રાહ જોતી હતી તે ગુસ્સામાં અંદર આવી અને એક વસ્તુ ઉતારીને ફેંકવા લાગી. મને આલોક પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. હું ખૂબ ગુસ્સામાં બેઠી હતી કે ઉપરથી તે માણસના બાળકની જોરથી રડવાની અવાજ આવવા લાગી. મને તો પહેલેથી એટલો ગુસ્સો આવી રહ્યો હતો અને હવે આ બાબત સાંભળીને એવું લાગતું હતું કે ઘરમાં ખૂબ શોર છે.
હું ખૂબ ગુસ્સામાં હતી અને હું લગાતાર તેને અવગણતી રહી. હું થોડી દેર પછી તે માણસ પણ મારી મમ્મીને આંટી આંટી કરીને વારંવાર અવાજ લગાવતો રહ્યો, પણ મેં તેની અવાજ પણ ન સાંભળી. ખબર નથી તેને મારી મમ્મી પાસે શું કામ હતું. હું ચૂપચાપ અંદર પોતાના રૂમમાં લેટી રહી. તે ઘણી દેર સુધી સીડીઓ પર આવીને મારી મમ્મીને અવાજ લગાવતો રહ્યો અને પછી થોડી દેર પછી પાછો ચાલ્યો ગયો. પહેલાં તો મને વિચાર આવ્યો કે કદાચ તેનો બાળક રડી રહ્યો છે, તેને કોઈ વસ્તુની જરૂર હશે, તેથી તેની વાત સાંભળેલી જોઈતી હતી. પણ મને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો કે તે બેચારો ક્યારથી અવાજ લગાવી રહ્યો છે. મેં તેની અવાજોને અવગણી દીધી. થોડી દેર પછી મમ્મીના મોબાઈલ પર અચાનક રિંગ વાગવા લાગી. મેં જોયું તો આલોકનો ફોન હતો. મેં તેને કોલ કટ કરી દીધો. પછી ફરીથી આલોકનો કોલ આવવા લાગ્યો. હું લગાતાર કોલ કટ કરતી રહી અને તે વારંવાર કોલ કરતો રહ્યો. પછી કોલ રિસીવ કરતાં જ મેં ગુસ્સાથી કહ્યું કે હવે ફોન શા માટે કર્યો. તે વખતે તો મોટી અકડથી પાછા ચાલ્યા ગયા હતા. મારી સાથે મળવું પણ ગવારા ન સમજ્યા. હવે શું કહેવા માટે ફોન કર્યો છે? હસીને કહ્યું કે મોબાઈલ ચેક કરવા માટે ફોન કર્યો છે. આંટી સમજી રહી હતી કે કદાચ તેમનો મોબાઈલ રસ્તામાં ક્યાંક પડી ગયો હશે. આલોકે એટલું જ કહ્યું હતું કે મને તેની વાત પર ખૂબ ગુસ્સો આવી ગયો. મેં ગુસ્સાથી કોલ કટ કરી દીધો. થોડી દેર પછી દરવાજા પર ઘંટી વાગી. હું જોવા ગઈ તો ખુશીથી મારી ચીસ નીકળી ગઈ. દરવાજા પર મારી દીદી પોતાના પતિ સાથે આવી હતી. મારી ખુશીના ઠેકાણા ન રહ્યા, કારણ મારી દીદી ક્યારેક મારા ઘરે આવતી હતી. જે દિવસથી મારી દીદીનું લગ્ન થયું હતું ત્યારથી હું આ ઘરમાં એકલી રહી ગઈ હતી. મારી દીદી અમારા ઘરે ખૂબ ઓછી આવતી, કારણ કે તેના સસરાલવાળા તેને ખૂબ તંગ કરતા હતા. આજે પોતાની દીદીને જોઈને હું ખૂબ ખુશ થઈ હતી અને મેં જીજુને કહી દીધું હતું કે થોડી દેર માટે નહીં પણ હું 2-3 દિવસ માટે પોતાની બહેન સાથે રહેવા માંગુ છું. તેમને અહીં છોડીને જાઓ. મારી વાત સાંભળીને જીજુ હસ્યા અને પછી ચા નાસ્તો કર્યા પછી તે મારી દીદીને છોડીને ચાલ્યા ગયા. તેમને કહ્યું કે તે મારી સસરાલ ગયા છે. મેં તેમને કહ્યું કે મારી સસરાલ ગયા છે. મારી સાસુએ તેમને બોલાવ્યા છે. પછી દીદીએ પૂછ પર શું નવા ભાડૂત રાખ્યા છે? મેં તેમને કહ્યું કે હા, એક માણસ છે જેની પાસે ફક્ત 2 વર્ષનો દીકરો છે. તેની પત્ની મરી ગઈ છે. મમ્મીએ કહ્યું હતું કે અમે તેને ખાવાનું આપી દઈ. એક તો તેની પાસે બાળક છે અને પછી તેને પોતાના બાળકને સંભાળવા સાથે સાથે પોતાનું કામ પણ કરવું પડે છે. મેં તો મમ્મીને મના કર્યું હતું હવે કોઈને ઘર ભાડે ન આપો, પણ મમ્મી આ માણસને ઘર આપી દીધું. હું તો કહેતી હતી કે હું જોબ કરી લઈશ, પણ મમ્મીએ મને જોબ કરવાની પરવાનગી ના આપી. પહેલાના ભાડૂતોથી અમે ખૂબ તંગ આવી ગયા હતા, પણ મમ્મી કહેતી હતી કે આ માણસ એવો નથી. અમે બંને બહેનો હજુ આ વિશે વાત કરી જ રહ્યા હતા કે ઉપરથી ફરીથી તે માણસ સીડીઓ તરફ આવીને મારી મમ્મીને આંટી આંટી કહીને અવાજ લગાવવા લાગ્યો. હું રૂમમાંથી બહાર નીકળી આવી અને કહેવા લાગી કે તમે ચિલ્લા શા માટે છો? શું વાત છે? તેણે કહ્યું કે આંટી ક્યાં છે? મેં કહ્યું કે મારી મમ્મી ખૂબ રડી રહ્યો છે. ખબર નથી તેને શું થઈ ગયું, ચૂપ જ નથી થયો છે. ખબર નથી તેને શું થઈ ગયું, ચૂપ જ નથી થતો. મેં વિચાર્યું કે આંટી જો ફ્રી હોય તો હું મોટા બાળકને આપી દઉં. કદાચ તે આંટી પાસે ચૂપ થઈ જાય. મેં તેને કહ્યું કે સારું, તમારો બાળક તો ખૂબ પ્યારો છે, લાવો તેને હું ચૂપ કરાવી દઉં. મેં તેના બાળકને ગોદમાં લીધો જે ખૂબ જ સારો હતો. બસ પછી તે માણસ પોતાના પોર્શનમાં ચાલ્યો ગયો અને હું તેને લઈને દીદી પાસે આવી. દીદી પણ તેની ખૂબ તારીફ કરી રહી હતી કે આ ખૂબ સુંદર બાળક છે અને તેને પ્યાર કરવા લાગી. થોડી દેર તે મારી સાથે રમતો રહ્યો તો બિલકુલ રડ્યો નહીં. મને પણ તેની સાથે રમવું ખૂબ સારું લાગ્યું. થોડી દેર પછી દરવાજા પર દસ્તક થઈ. હજુ બાળક મારા ગોદમાં જ હતો, પણ દરવાજા પર આલોક ઊભો હતો. આલોકને જોઈને હું થોડી ઇતરાવા લાગી અને તેને અવગણવા લાગી તો તેણે કહ્યું કે હા, હું જાણું છું કે તું મારાથી નારાજ છે. અસલમાં તે વખતે હું ખૂબ જલ્દીમાં હતો. મારી પાસે વારંવાર કોઈ કોલ આવી રહ્યા હતા, તેથી હું અહીંથી જલ્દી જ ચાલ્યો ગયો હતો. મેં કહ્યું કે તમે ચાલ્યા તો ગયા હતા તો હવે વાત બનાવવાની કોશિશ ન કરો. તેણે કહ્યું કે નાના, તે વખતે જો હું તને વગર જોયે ચાલ્યો ગયો હતો તો હવે પાછો પણ તો આવી ગયો છું ને, અને ખાસ કરીને હવેની વખતે તને જોવા માટે જ આવ્યો છું. આલોકની વાત સાંભળીને હું હસવા લાગી. તેણે જેમ મારા સાંભળીને હું હસવા લાગી તો તેણે કહ્યું કે આ બાળક કોનું છે અને ખૂબ જ પ્યારો છે. મેં કહ્યું કે અમારા અહીં એક નવા ભાડૂત આવ્યા છે, તેમનો બાળક છે. ઊભા વાતો જ કરી રહ્યા હતા કે અચાનક આલોકની નજર ઉપર જતી સીડીઓ પર પડી, જ્યાં તે માણસ ઊભો હતો. અમને બંનેને જોઈ રહ્યો હતો. આલોકે કહ્યું કે શું આ બાળક આ માણસનું છે? મેં કહ્યું કે હા, તે એકલો છે. બાળક ખૂબ રડી રહ્યો હતો, તેથી મેં તેમને ચૂપ કરાવવા માટે લઈ લીધો. આલોકે કહ્યું કે તો પછી આ નીચે શા માટે જોઈ રહ્યો છે? આ માણસને કહેવું કે ભાડૂત છે તો ભાડૂતની હેસિયતથી અહીં રહે, નીચે વધુ તાકીને જોવાની જરૂર નથી. મેં આલોકને કહ્યું કે સારું, અવગણો આ વાતને, ચાલો અંદર આવો, દીદી આવી છે. હું મારી વાત સાંભળીને તે ખુશ થયો અને પછી દીદી સાથે થોડી દેર વાતચીત કર્યા પછી તે જવાની તૈયારી કરવા લાગ્યો.
હું આલોકને દરવાજા સુધી છોડી આવી. આલોકે કહ્યું કે દરવાજા સુધી જ ખબર છે? મેં કહ્યું કે તારા માટે એક મોટી ખુશખબર છે. તેણે કહ્યું કે ના હજુ ખબર નહીં પડે. મેં આલોકને ખૂબ જીદ કરી કે તે મને બતાવી દે મારા માટે કઈ ખુશખબર છે, પણ તેણે મને કંઈ ન કહ્યું અને તે હસતા ઘરમાંથી ચાલ્યો ગયો. મમ્મી તો આલોકના ઘરેથી રાતે આવ્યા હતા, કારણ કે મારી સાસુએ તેમને રાતના જમણ માટે રોકી લીધા હતા. દીદીને જોઈને તે ખૂબ ખુશ થયા હતા. પછી અમે ત્રણે મા બહેન મળીને ઘણી બધી વાતો કરી. રાત સુધી તે માણસનો બાળક મારી સાથે જ રહ્યો હતો. મને વાસે પણ બાળકો ખૂબ ગમતા હતા. તે મારી સાથે રમતો રહ્યો, બિલકુલ રડ્યો નહીં. નાનો બાળક છે, પિતા પાસેથી સંભળાતો નહીં હોય. તે આ બાળકને લઈ લીધો, તેથી રડતો હશે. હવે જો તારી પાસે કેટલો ખુશ છે. રાતે હું તે માણસના બાળકને તેને આપવા ગઈ હતી. મેં કે તેનો બાળક સુકૂનથી સૂઈ રહ્યો છે. જ્યારે તેમણે જોયું કે તેનો કે તારો ખૂબ ખૂબ આભાર. તારા કારણે આજે મારો બાળક ખૂબ સુકૂનથી સૂઈ ગયો છે. નહીં તો મારી પાસે તો તે બેચેન જ રહેતો અને રડતો જ રહેતો. મેં કહ્યું કે કોઈ વાત નથી, હવે તમે અમારા ઘરે રહો છો. હું તમારા બાળકનું ખૂબ ધ્યાન રાખીશ. બીજા દિવસે મારી મમ્મીએ મને કહ્યું કે મારી સાસુએ તેમને એટલા માટે બોલાવ્યા હતા, કારણ કે તેઓ જલ્દીથી આલોક અને મારું લગ્ન કરાવવા માંગતા હતા. આ વાત સાંભળીને મારી ખુશીના ઠેકાણા જ ન રહ્યા. હું ખૂબ ખુશ થઈ રહી હતી, કારણ કે મારા જીવનનો સૌથી મોટો હેતુ આલોક હતો અને હવે મારું તેની સાથે જલ્દી જ લગ્ન થવાનું હતું. હવે મને સમજાઈ ગયું હતું કે આલોક કઈ ખુશખબરની વાત કરી રહ્યો હતો. 2 દિવસ સુધી મારી દીદી અમારી સાથે રહી હતી અને આ 2 દિવસમાં તેમણે પોતાના સસરાલની ઘણી બધી વાતો અમને કહી કે તેની સાસુ અને જેઠાણી તેને કેવી રીતે તંગ કરે છે. મમ્મીએ તેમને એ જ સમજાવ્યું હતું કે બેટા વખત સાથે બધું ઠીક થઈ જશે. સસરાલમાં આંસુ અને જશ થવામાં થોડો સાથે લાગે છે અને તારીસમાં એડજસ્ટ થવામાં થોડો સાથે ઠીક થઈ જશે. પણ આ તો સારી વાત છે કે તારો પતિ ખૂબ સારો છે. દીદીએ કહ્યું કે હા મમ્મી, મારો પતિ તો સારો છે. હું પોતાના પતિ તરફથી બેફિકર છું. મમ્મીએ કહ્યું કે બસ પતિનું સારું હોવું વધુ જરૂરી છે. સાસુ જેઠાણી પણ એક દિવસ ઠીક થઈ જશે, તું ચિંતા ન કર. મારી દીદી મમ્મીની વાત સમજી ગઈ હતી. પછી 2 દિવસ પછી દીદી પોતાના ઘરે ચાલી ગઈ. ઘણા દિવસો આ જ રીતે વીતી ગયા. મને હવે ઉપરના ભાડૂતનો બાળક ખૂબ સારો લાગવા લાગ્યો હતો. હું વારંવાર ઉપર જઈને તેને લઈ આવતી હતી. તેના બધા કામ હું જાતે જ કરવા લાગી હતી. મને તે ખૂબ પસંદ હતો. હું જ્યારે તેનું ધ્યાન રાખતી ત્યારે તે માણસ કહેતો કે તું ખૂબ સારી છે, તું મારા બાળકનું એકમાં જેવું ધ્યાન રાખે છે. મારી મમ્મી પણ મને ઉપર જવા દેતી ન હતી, કારણ કે તેમને ખબર હતી કે હું આ બાળક સાથે કેટલી અટેચ થઈ ગઈ છું. મારી મમ્મી કોઈને કોઈ કામ માટે ઘરમાંથી બહાર જતી રહેતી અને પછી જ્યારે હું ઘરમાં એકલી હોઉં ત્યારે ઉપરના પોર્શનમાં જઈને બાળક સાથે રમવા લાગતી અને આ દરમિયાન મોહિત સાથે પણ મારી સારી ખાસી વાતચીત થઈ જતી. મોહિત આ બાળકના પિતાનું નામ હતું. મોહિત મારી સારી ખાસી ફ્રેન્ડશિપ થઈ લાગ્યો હતો. અમે મારી સાથે ખૂબ હાસ્ય મજાક કરવા લાગ્યો હતી. મમ્મી અને મારી સાસુએ આલોક અને મારી એન્ગેજમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. તેમનું કહેવું હતું કે આ રીતે અમારા બધા સંબંધીઓ સામે આ બંનેનો સંબંધ ખુલ્લો આવી જશે અને એન્ગેજમેન્ટના 2 મહિના પછી જ અમે તરત લગ્ન કરી દઈશું. હું ખૂબ વધુ ખુશ હતી. મારી એન્ગેજમેન્ટની તૈયારી ચાલી રહી હતી. દીદી અમારા ઘરે આવી ગઈ હતી અને મમ્મી સાથે માર્કેટ જઈને શોપિંગ કરતી હતી. પણ આ દરમિયાન મેં જોયું હતું કે હું મોહિતના બાળકથી શોપિંગ કરી રહી હતી. હું પણ ખૂબ શોપિંગ કરી રહી હતી, કારણ દરમિયાન કે હું મોહિતના બાળકથી દૂર થતી જઈ રહી હતી. કારણ કે મને એન્ગેજમેન્ટની તૈયારીના કારણે તેને સંભાળવાનો મોકો મળતો ન હતો. કહી રહ્યો હતો કે તું પોતાની એન્ગેજમેન્ટમાં એટલી બિઝી થઈ ગઈ છે કે તને ઉપર પણ આવવાનો વખત નથી. કારણ કે જ્યારે મારી એન્ગેજમેન્ટની તારીખ નક્કી થઈ હતી ત્યારે સૌથી પહેલાં મેં આ ખબર પોતાના મિત્ર મોહિતને સંભળાવી હતી. મોહિતને એકબીજા સાથે સારી રીતે બની ગયો હતો. અમે બંને એકબીજા સાથે સારી રીતે વાત કરતા હતા. મોહિતે મને પોતાની પત્ની વિશે પણ ન કરતો, કારણ કે તે સુંદર ન હતી. તેણે કહ્યું હતું કે મને શરૂથી જ સુંદર છોકરીઓ ગમે છે, જેમ કે તું. તેની કેટલીક વાતો એવી હતી કે તે મારા પર ઢાલીને કહેતો હતો. અમે બંને ખૂબ હાસ્ય મજાક કરતા હતા. આલોકને આ વાત ખબર ન હતી કે હું ઉપર વધુ જાઉં છું. પહેલાથી જ તે મને કહેતો હતો કે તું આ ભાડૂતથી દૂર રહે. મને તેની નજર સારી નથી લાગતી. ત્યારે તે નજર સારી નથી લાગતી. જ્યારે આલોક અમારા ઘરે હતી કે મોહિત મને ખૂબ ગૌરથી જોતો હતો. પણ મેં હંમેશા આલોકને સમજાવ્યું હતું કે તમને ગલતફહેમી થઈ રહી છે. આલોક ક્યાંક મારાથી નારાજ ન થઈ જાય, તેથી મેં આલોકને કહ્યું હતું કે મેં ઉપર જવું છોડી દીધું છે. તે મને મના કરતો હતો કે તું તેના બાળકને પણ વધુ ન લઈ જા. પણ બાળકથી હું ખૂબ વધુ અટેચ થઈ ગઈ હતી અને તે પણ મારી સાથે એટલો જ અટેચ થઈ ગયો હતો કે જે દિવસે ક્યાં તો તબિયત ખરાબ થઈ જતી અથવા તો તે આખો દિવસ રડતો જ રહેતો. તે માસૂમ બાળક હતો. મને તેની તકલીફનો સારી રીતે અંદાજો હતો. હું તેનું ખૂબ ધ્યાન રાખી રહી હતી, જેના કારણે તેને મારી સાથે મોહબ્બત વધી ગઈ હતી અને તે મારા વગર સૂતો પણ ન હતો.
એન્ગેજમેન્ટની તૈયારી દરમિયાન જ્યારે મેં બાળકને અવગણ્યો તો મોહિત નારાજ થઈ રહ્યો હતો. મુશ્કેલીથી મેં તેની નારાજગી દૂર કરી હતી અને પછી મેં મોહિતને પણ પોતાની એન્ગેજમેન્ટમાં નિમંત્રણ આપ્યું હતું. મારી એન્ગેજમેન્ટ પણ થઈ ગઈ હતી. હું પોતાની એન્ગેજમેન્ટ પર ખૂબ ખુશ હતી કારણ કે હવે મારા લગ્ન ફક્ત 2 મહિના બાકી રહ્યા હતા. પણ મારી એન્ગેજમેન્ટમાં મોહિત ન આવ્યો હતો. બીજા દિવસે હું ઉપર ગઈ અને મોહિતથી નારાજગી જતાવવા લાગી તો તેણે મને કહ્યું કે મારા બાળકને ખૂબ તેજ બુખાર હતો. તને યકીન ન આવે તો તું તેને હાથ લાગડીને જોઈ શકે છે. બસ એ જ કારણે હું તારી એન્ગેજમેન્ટમાં ન આવી શક્યો હતો. મેં કહ્યું કે તો પછી તેને ડૉક્ટર પાસે લઈ જાઓ. મોહિતે કહ્યું કે જો તું મારી સાલીશ તો મને વટ્ટર પાસાની રહેશે. મને કંઈ સમજમાં ના આવતું કે આસાની રહેશે. મને કંઈ સમજમાં ના આવતું કે હું શું કરું. તને મેં મોહિતને કહી દીધું. મેં મમ્મીને કહ્યું કે મોહિતે કહ્યું છે કે હું તેના બાળકને તેની સાથે ડૉક્ટર પાસે લઈ જાઉં. તેને ખૂબ તેજ બુખાર છે. તેણે કહ્યું કે જો તું તેને લઈને ચાલીશ તો મને થોડી આસાની થઈ જાય કારણ કે તે દવા વગેરે લઈ લેશે અને હું ડૉક્ટરને તેને સારી રીતે બતાવી પણ દઈશ. મારી મમ્મીએ પણ મને તેની સાથે જવાની પરવાનગી આપી દીધી કારણ કે મારી મમ્મી મોહિત પર ખૂબ વિશ્વાસ કરવા લાગી હતી. હું મોહિત સાથે બાઇક પર ગઈ હતી. મોહિતની પોતાની બાઇક તો ન હતી. તેણે પોતાના એક મિત્રને કોલ કરીને તેની બાઇક મંગાવી લીધી હતી. જ્યારે અમે ડૉક્ટર પાસે ગયા તો મેં ડૉક્ટરને મોહિતના બાળક વિશે કહ્યું કે તેની તબિયત ઠીક નથી. ડૉક્ટરે સમજ્યું કે અમે બંને પતિ પત્ની છીએ. તેમણે કહ્યું કે તમારે બાળકનું ખૂબ વધુ ધ્યાન રાખવું પડે. તમે તેની માં છો તેથી તેને બુખાર થતાં જ પહેલાં તમારે અહીં લઈ આવવું જોઈતું હતું. હું ડૉક્ટરની વાત સાંભળીને શરમાઈ ગઈ હતી. પછી હું ચૂપ થઈ ગઈ. મેં તેમને કોઈ જવાબ ન આપ્યા તો મોહિતે મને રસ્તામાં આઈસ્ક્રીમ ખવડાવી. ત્યાં અમે બંને ખૂબ મસ્તી કરી હતી અને આખા રસ્તે અમે બંને હાસ્ય મજાક કરતા આવ્યા હતા. પણ હું નથી જાણતી કે આ હાસ્ય મજાક મારા માટે એટલી ભારે પડશે. જેમ જેમ હું ઘરે આવી તો મોહિત પોતાના બાળકને ઉપર લઈને ચાલ્યો ગયો હતો. જ્યારે હું હજુ ઘરમાં બેસી ઠંડુ પાણી પી રહી હતી. જ્યારે અચાનક અમારા ઘરનો દરવાજો ખુલ્યો અને આલોક ઘરની અંદર આવ્યો હતો. આલોક શોરશરાબો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તું આ શું કરતી ફરી રહી છે. તું તેની સાથે ગાડીઓ પર ઘૂમી રહી છે. તારી ખૂબ ખોટી વાત છે. હું તને પ્રેમ કરું છું. અમે બંનેનું લગ્ન થવાનું છે અને તું તેની સાથે બાઇક પર ઘૂમી રહી છે. તને શરમ નથી આવતી. મેં કહ્યું કે આલોક તમે ગલત સમજી રહ્યા છો. અસલમાં હું તેના બાળકને ડૉક્ટર પાસે બતાવવા માટે ગઈ હતી. તો તેણે મને કહ્યું કે સારું આંટી પણ તો જઈ શકતી હતી. તે એકલો પણ જઈ શકતો હતો. તેનો બાળક છે. તારો તો નથી. પછી તને જવાની શું જરૂર હતી? મારી મમ્મીને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેમણે મને ન મોકલવું જોઈતું હતું. ત્યાં જવાના કારણે મારા અને આલોકના સંબંધ પર અસર પડી રહી હતી. આલોકે કહ્યું કે જો રાગીની હું નથી ઈચ્છતો કે લોકો તને તેની સાથે જોઈને ગલત વાતો બનાવે. તેથી હવેથી જ તેના પર રોક લગાવી દે તો સારું થશે. મને પણ તે દિવસે ગુસ્સો આવી ગયો હતો. મેં કહ્યું કે આલોક તમે મારા પર શંકા કરી રહ્યા છો. હું તો ફક્ત તેના બાળકને ડૉક્ટર પાસે બતાવવા માટે ગઈ હતી. તે બાળક માસૂમ છે અને તમે કહો છો કે હું તેની સાથે ગાડીઓ પર ઘૂમી રહી છું. તમે મારા પર શંકા કરી રહ્યા છો. મને તે દિવસે આલોક પર એટલો ગુસ્સો આવ્યો હતો કે તે દિવસ પછીથી મેં આલોકને અવગણવાનું શરૂ કરી દીધું હતું અને મારી મિત્રતા મોહિત સાથે દિવસે દિવસે ઊંડી થતી જઈ રહી હતી. બાળકથી પણ મને એટલો લગાવ થઈ ગયો હતો કે હવે હું પણ તેના વગર રહી શકતી નથી. મારી મમ્મીને હવે મારી આ હરકત ખરાબ લાગવા લાગી હતી અને તેમણે મને દાટવાનું શરૂ કરી દીધું હતું. તે કહેતી હતી કે તું ઉપર શા માટે જાય છે? તું જાણે છે કે તારો સંબંધ આલોક સાથે નક્કી છે અને તારા લગ્નમાં ફક્ત 1 મહિનો બાકી રહ્યો છે. મેં કહ્યું કે જો આલોકને ગુસ્સો આવે તો આવતો રહે. તે મારા પર શંકા કરવા લાગ્યો છે. મમ્મીએ કહ્યું કે આલોક મારી પાસે ફરિયાદ કરી રહ્યો હતો કે તું તેના કોલ નથી ઉઠાવતી. મેં મમ્મીને કહ્યું કે મને તેની સાથે કોઈ વાત કરવાની નથી. મને તેનામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારી મમ્મીએ કહ્યું કે આલોક સાથે લગ્ન કર્યા પછી તું તેના ઘરમાં રાજ કરીશ. હું નથી ઈચ્છતી કે મારી એક દીકરીના ભાગ્યે તું તેના ઘરમાં રાજ કરીશ તો સાથે સાથે બીજી દીકરીના ભાગ્ય તો ફૂટી જાય. તું ખૂબ નસીબદાર છે કે તારો હમસફર એક અમીર છોકરો બનવા જઈ રહ્યો છે. તેથી કહું છું કે પોતાના ભાગ્યને ખરાબ કરવાની કોશિશ ન કર. મેં મમ્મીને કહ્યું કે મમ્મી મને આલોક પસંદ નથી. જો તમે ઈચ્છો તો મારો તેના સાથે સંબંધ ખતમ કરી શકો છો. મમ્મીને મારી આ વાત પર ગુસ્સો આવી ગયો અને તેમણે મારા ગાલ પર એક જોરદાર થપ્પડો મારી. આ વાત કહેતા તને શરમ મારી. કહેવા લાગ્યા કે આ વાત કહેતા તને શરમ નથી આવતી. તું તો જાતે જ્યારે બધી વાતો નક્કી થઈ ગઈ છે તો તું સંબંધ ખતમ કરવાની વાત કરી રહી છે. હવે તું જો હું શું કરું છું? તું આ બધું શા માટે કહી રહી છે? ફક્ત તે ભાડૂતના કારણે આ બધું કહી રહી છે ને? હું તરત જ તેને ઘર ખાલી કરાવી દઉં છું. મમ્મીએ મોહિતને કહી દીધું હતું કે તમે અમારો રૂમ ખાલી કરી શકો છો.
મોહિતે પૂછ્યું પણ હતું કે છેવટે આનું કારણ શું છે. મમ્મીએ તેને કહ્યું હતું કે બસ 2 દિવસની અંદર મને પોતાનો રૂમ ખાલી જોઈએ છે. મને મમ્મીની આ વાત પર ગુસ્સો આવી ગયો હતો અને હું બદલામાં આલોક સાથે ખૂબ લડી હતી અને તેને કહી દીધું હતું કે હું તમારી સાથે પોતાનો સંબંધ ખતમ કરવા માંગુ છું. લગ્ન પહેલાં તમારું આ હાલ છે તો ના જાણે લગ્ન પછી શું હાલ કરશો. ના જાણે શા માટે મારા દિલમાં આલોક માટે એટલી નફરત આવી ગઈ હતી. જ્યારે હું તો તેને ખૂબ પસંદ કરતી હતી. તેને પામવો મારા માટે એક હેતુ બની ગયો હતો. પણ હવે મને તે બિલકુલ પણ પસંદ ન હતો. બલકે હવે મારા દિલમાં તો મોહિત છવાઈ ગયો હતો. દિલથી હું મોહિતને અને તેના બાળકને એટલો પ્રેમ કરવા લાગી હતી કે જો હું 2-3 કલાક પછી ઉપર ન જાઉં મને અજીબો અનુભવ થવા લાગતો હતો. ન જાણે અજીબો અનપી શા માટે બંધાઈ ગઈ હતી. ના જાણે મારી આંખો પર મોહિતના પ્રેમની પટ્ટી શા માટે બંધાઈ ગઈ હતી. મને તેના એટલી નફરત અનુભવ થવા લાગી હતું કે તે અહીં આવવું જ છોડી દે. મારી સાથે વાત કરવું છોડી દે. અહીં સુધી કે તે મારી સાથે બધા સંબંધ જ ખતમ કરી દે. પણ એવું થઈ શકતું ન હતું. તે મારી સાથે પ્રેમ કરતો હતો. અમે બંનેનું લગ્ન થવાનું હતું. એટલો મજબૂત સંબંધને એટલી આસાનીથી કેવી રીતે તોડી શકાય? જ્યારે તેણે આ વાત સાંભળી કે હું સંબંધ ખતમ કરવા માંગુ છું તો તેને એક ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો. તે મારી આગળ ગિડગિડાયો હતો, રડ્યો હતો. ખૂબ રિક્વેસ્ટ કરે એમ કરું છું. હું તને છોડી શકતો નથી. તું કેવી પાગલો જેવી વાતો કરી રહી છે. હું જાણું છું કે તને મોહિત ભડકાવી રહ્યો છે. તું તેના કારણે મને છોડીને ખૂબ મોટી ભૂલ કરીશ. હું મોહિતની વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળી શકતી હતી. આ વાત પર મેં આલોકના મોં પર શબ્દ પણ ન સાંભળી શકતી હતી. આ વાત પર મેં વિરુદ્ધ હું એક શબ્દ પણ ન સાંભળીશ. જો તમને લાગે છે કે તે મને ભડકાવી રહ્યો છે તો આ તમારો વહેમ છે કારણ કે તમે જ મને ડિઝર્વ નથી કરતા. મારી મમ્મી ખૂબ વધુ રડી હતી. આલોક પણ મારી આગળ ખૂબ ગિડગિડાયો હતો. મારા હાથ પગ પકડવા લાગ્યો હતો કે પ્લીઝ તું પહેલાં જેવી થઈ જા. તને શું થઈ ગયું છે? તું પૂરેપૂરી બદલાઈ ગઈ છે. પ્લીઝ મારા જીવનમાં પાછી આવી જા. અમારા લગ્નમાં થોડો જ સમય બાકી રહ્યો છે. અમે બંને તો આલોકની એક વાત પણ ન સાંભળી હતી. મારી મમ્મીએ મોહિતને ઘર ખાલી કરવા માટે 2 દિવસ આપ્યા હતા. જેમાંથી ઘણો સારો સમય વીતી ગયો હતો. અને મોહિતને બીજા દિવસે સવારે આ ઘર ખાલી કરવાનું હતું. મને આખી રાત આ ટેન્શનમાં ઊંઘ ન આવી હતી કે મોહિત અને તેનો બાળક અહીંથી ચાલી ગયા તો મારું જીવન અધૂરું રહી જશે. મારા દિમાગમાં ન જાણે શું આવ્યું કે હું તરત જ અડધી રાતના સમયે પોતાના પલંગથી ચૂપચાપ ઉઠી અને ઉપરના પોર્શનમાં ચાલી ગઈ હતી. મેં જોયું તો મોહિત મારા માટે તડપીને જવાવાળો છું. તારા વગર મારું ધ્યાન કોણ રાખશે? મારા બાળકનું ધ્યાન કોણ રાખશે? તારા વગરનું ધ્યાન કોણ રાખશે? મેં તેને કહ્યું કે ના, એવું નહીં થઈ શકે. હું તને ક્યાંય નહીં જવા દઉં. બલકે હું તારી સાથે ચાલીશ. હું તારા બાળકથી અને તારાથી ખૂબ પ્રેમ કરવા લાગી છું. હું તમારા લોકોથી દૂર રહી શકતી નથી. પ્લીઝ મને અહીંથી ભગાડીને લઈ ચાલો. મારી વાત સાંભળીને મોહિતના ચહેરા પર એક હસ્યું કે હા ઠીક છે. અમે બંને અહીંથી ભાગી ચાલીએ અને અમે લોકો ક્યાંક દૂર જઈને પોતાનું ઘર બસાવીશું. હું મોહિત સાથે અડધી રાતના સમયે ભાગી નીકળી હતી. મોહિતનો જે સામાન હતો તે અમારા ઘર પર જ પડ્યો રહ્યો હતો. કારણ કે અમે ચૂપચાપ ભાગ્યા હતા તેથી કોઈ સામાન લઈ શક્યા હતા. અને પછી મોહિત મને ખૂબ દૂર એક એવી જગ્યાએ લઈ આવ્યો હતો જ્યાં તેણે ભાડાનું ઘર લીધું હતું. હવે અમે અહીં રહેવા લાગ્યા હતા. મોહિતે મને 7 મહિના પોતાની સાથે રાખ્યો હતો. તેના બાળકને મેં એકમાં જેવો પ્રેમ આપ્યો હતો. તેનો બાળક મારી સાથે ખૂબ હિલ ગયો હતો. આ દરમિયાન મને ન તો ક્યારેય આલોકની યાદ આવી હતી અને ન તો ક્યારેય પોતાની મમ્મીની યાદ આવી હતી. કારણ કે જ્યારે માણસ પોતાનું જીવન ખુશહાલ રીતે ગુજારી રહ્યો હોય ત્યારે તેને પાછળ છોડીને આવેલા લોકોની ન તો પરવા હોય છે અને ન તો યાદ આવે છે. હું મારું જીવન મોહિત સાથે આ જ રીતે ગુજારી રહી હતી. હું ખૂબ ખુશ હતી. પછી એક દિવસ મોહિતે મને પોતાની સાચ્ચાઈ વિશે કહ્યું જે સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. મોહિતે કહ્યું કે આજે હું તને પોતાની એક સાચ્ચાઈ બતાવનાર છું અને તારી સાંભળીને કદાચ તને યકીન પણ ન આવે. હું તેની વાત સાંભળીને ફાટી આંખોથી તેને જોઈ રહી હતી. છેવટે તે પોતાની એવી કઈ સાચ્ચાઈ બતાવનાર હતો. મોહિતે મને કયું સાચ્ચાઈ કર્યું હતું અને હું એવું જ કરું છું. નાના માસૂમ બાળકોને કિડનેપ કરીને પોતાની ગેંગનો ભાગ બનાવી લઉં છું. લોકોના ઘરોમાં ભાડૂત બનીને રહું છું અને ત્યાંની યુવાન છોકરીઓને ફસાવી લઉં છું અને તેને પછી એટલી દૂર લઈ આવું છું કે ન તો તેના ઘરવાળા તેને શોધી શકે અને ન તો છોકરી પોતાના ઘરવાળા પાસે જઈ શકે. હું તેની સાથે એટલો સારો વ્યવહાર કરું છું. હું તેને મને છોડીને જવા જ નથી માંગતા. હું તેને પોતાની મીઠી વાતોમાં ફસાવી લઉં છું અને પછી મીઠી વાતોમાં ફસાવી લઉં છું કે જ્યાંથી પોતાની પત્ની બનાવીને તેનો ન ભરાય ત્યાં સુધી છોડતો નથી. અને જ્યારે મારું મન ભરાઈ જાય ત્યારે હું તે છોકરીઓને વેચી દઉં છું. મારો આ જ બિઝનેસ છે અને હવે તારા વેચવાનો પણ નંબર આવી ગયો છે. મારું
તારાથી દિલ ભરાઈ ગયું છે કારણ કે મેં તારી સાથે કોઈ લગ્ન નથી કર્યું. ફક્ત લગ્નનું એક ખોટું નાટક કર્યું. શિકાર માટે કામ આવશે તેનું પાલન તે સારી રીતે કર્યું છે. મોહિતની વાત સાંભળીને મારા પગ નીચેની જમીન ખસતી ગઈ હતી અને મેં મોહિતને ખરી રીતે કર્યું હતી અને મેં મોહિતને કહ્યું હતું કે તમે મજાક કરી રહ્યા છો ને. મારું તારાથી ના, હું બિલકુલ સિરિયસ છું. તેથી હું તને ભરાઈ ચૂક્યો છું. હવે હું તારા સિવાય પોતાના માટે એક નવો શિકાર શોધવા માંગુ છું. તું જૂની થઈ ગઈ છે. મોહિતની વાતો સાંભળીને હું ફૂટ કરીને રડવા લાગી હતી. મોહિત મને જબરદસ્તી ગાડીમાં બેસાડીને કોઠા પર લઈ જઈ રહ્યો હતો અને તે બાળક તેણે પોતાના કોઈ સાથીના હવાલે કરી દીધું હતું. મને આજે પોતાની ભૂલ પર અહેસાસ થઈ રહ્યો હતો કે મેં મોહિત પર વિશ્વાસ કરીને કેટલી ભૂલ કરી છે. આલોક પોતાની મમ્મીને છોડીને હું તેની સાથે ભાગી ગઈ. જ્યારે તે તો મારા અહીં રહેતા જ ફાયદો ઉઠાવી રહ્યો હતો. તે કોઈ મારો પતિ નથી બલકે કોઈ ફ્રોડિયા છે. તેથી તેણે મને ખૂબ મોટો ધોકો આપ્યો છે. હું એટલી રડી રહી હતી અને વારંવાર મોહિતની આગળ ગીડગીડાતી હતી કે પ્લીઝ મારી સાથે આવું ન કરો, પણ તે મારી એક ન સાંભળતો હતો. પછી મને યાદ આવ્યું કે એક દિવસ આલોક પણ તો મારી આગળ આવી રીતે હાથ જોડીને ગીડગીડાયો હતો, પણ મને તે વખતે કોઈ ફરક ન પડ્યો હતો. તો પછી મોહિતને પણ કરીને પોતાને તે પાપની ગંદકીમાં ઉતરવા ન દેવું હતું. તેથી હું ત્યાંથી મોહિતની ચાલતી ગાડીમાંથી જબરદસ્તી કૂદી ગઈ હતી. મને ઈજા તો ખૂબ આવી હતી. મોહિત ગાડીમાંથી ઉતરીને મારો પીછો કરવાની કોશિશ કરી રહ્યો હતો, પણ હું ભાગતા એટલી દૂર આવી ગઈ હતી કે મોહિત મને શોધી શક્યો ન હતો. મોહિત કદાચ તે જાણતો હતો કે હું પોલીસને પણ તેની સાથમાં લાગી ગઈ તો તે મને તેની સાચ્ચાઈ બતાવી શકું છું. મને ખબર હતી કે જો હું મોહિતના હાથમાં લાગી ગઈ તો તે મને જરૂર જાનથી મારી નાખશે. હું ભાગતા બસમાં બેસીને પોતાના ઘરે પાછી હેરમાં છું. બસવાળાને આપવા માટે મારી પાસે ભાડાના પૈસા ન હતા. હું બસવાળાની આગળ ગીડગીડાઈ કે મારી પાસે પૈસા નથી. જ્યારે પોતાના ઘરે આવી તો મેં જોયું કે ત્યાં તો તાળું લાગેલું હતું. હું ખરાબ રીતે રડી રહી હતી અને વારંવાર દરવાજો પીટી રહી હતી. તો પડોશની એક બે રહી હતી અને ખલાત દરવાજો પીટી રહી હતી અને કહેવા લાગી કે જ્યારે સાચ્ચાઈ ખબર પડી કે તમને આ સાચ્ચાઈ ખબર પડી કે તું ભાડૂત સાથે ભાગી ગઈ છે તો તે આ આઘાત સહન ન કરી શકી અને આ દુનિયા છોડી ગઈ. આ વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા અને મને એટલું રડવું આવી રહ્યું હતું કે હું તમને બતાવી શકતી નથી. ઠીક હે, મારી મા મને આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. મારી માના મૃત્યુની જવાબદારી હું હતી. હું ફૂટ કરીને રડી રહી હતી અને વારંવાર પોતાના ઘરના દરવાજાને જોઈ રહી હતી. મેં પલટીને જોયું તો ત્યાં બીજું કોઈ નહોતું બલકે આલોક ઊભો હતો. આલોક પાસે હું માફી માગી રહી હતી. હું તેની સાથે પોતાની નજરો મેળવી શકતી હતી, પણ તે મને ફાટી નજરોથી જોઈ રહ્યો હતો. મેં તેને કે મોહિતે મારી ઇજ્જત કહી અને કહ્યું હું તે મારી ઇજ્જત સાથે રમત કરી અને તે મને હવે વેચવા જઈ રહ્યો હતો. તે કોઈ સારો માણસ નથી. તેણે મારા જેવી ના જાણે કેટલી છોકરીઓને બેવકૂફ બનાવી લીધી છે. પ્લીઝ મને બચાવી લો. આલોક જો મુતે મને જોઈ લીધી તો તે મને જાનથી મારી નાખશે કારણ કે હું મુશ્કેલીથી તેનાથી ભાગીને આવી છું. તે બાળક પણ તેનું નથી. તેણે તે બાળકનો ઉપયોગ કરીને મને બેવકૂફ બનાવી રહ્યો હતો. આ સમયે મને પોતાના જીવનની પરવા છે. પ્લીઝ મને બચાવી લો, મને ક્યાંક સહારો આપો. જ્યારે આલોકે મને પોતાની ગાડીમાં બેસવાનો ઇશારો કર્યો તો હું તેની સાથે તેની ગાડીમાં બેસી ગઈ હતી અને પછી તે મને પોતાના ઘરે લઈ આવ્યો હતો. આલોકની મમ્મીએ જ્યારે મને આલોક સાથે જોયું અને કહેવા લાગી કે તું આ પાપની ગંદકીને અહીં શા માટે લાવ્યો છે? નીકળી જા તેને અહીંથી લઈને. તે તો પોતાની માં સુધીને ખાઈ ગઈ. મારા ઘરની ખુશીઓને ખાઈ ગઈ. હવે શું ઈચ્છે છે તે કે અમે બંને મા દીકરા જે તેને જીવતા નજરે આવી રહ્યા છીએ તો શું તે અમને બંનેને પણ મારી નાખવા માંગે છે? હું રડતા કહ્યું કે ના આંટી, મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ. હું ભટકી ગઈ હતી. પ્લીઝ મને માફ કરી દો. તેણે કહ્યું કે હું તને માફ નહીં કરી શકું. આખી જિંદગી તું આ જ રીતે તડપતી રહીશ. આલોકની મમ્મી ચીંક કરીને આ વાત હતી અને કહી રહી હતી કે તે મારા ઘરની અંદર એક પગલું ન વધારે. હું કેટલી આશાથી તેના માટે લગ્નની તૈયારીઓ કરી હતી. હું તેને પોતાના ઘરની બહુ બનાવવા માંગતી હતી, પણ સારું થયું કે હું તેને પોતાના ઘરની બહુ જોઈ શકી નહીં. ના જાણે બહુ બનીને આ ઘરમાં આવતી તો શું કરતી? આલોકે પોતાની મમ્મીને આ ઘરમાં આવતી તો શું કરતી? આલોકે પોતાની મમ્મીને સમજાવ્યું કે મમ્મી ચૂપ થઈ જાઓ, ખૂબ ગુસ્સો કરી. માણસ અમારી સાથે ખરાબ કરે તેની સાથે પણ અમે ખરાબ જ કરીએ. અમે હંમેશા ખરાબીને સારાઈથી ખતમ કરવી જોઈએ. તે બેહાલ થઈ ગઈ છે. અમારે તેને સહારો આપવો જોઈએ. છેવટે તે છોકરી છે. જો તે બેહાલ થઈને શેરીઓ પર ઘૂમશે તો લોકો તેનો ફાયદો ઉઠાવશે. હું જાણું છું કે તેણે ખૂબ મોટી ભૂલ કરી છે, પણ ઠોકર લાગ્યા પછી જ માણસને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ જ છે. પ્લીઝ તમે એને ઘરમાં રહેવા માટે જગ્યા આપી દો. આલોકની મમ્મીએ કહ્યું કે એવું ક્યારેય નહીં થઈ શકે. લોકની મમ્મીએ કહ્યું કે એવું ક્યારેય નહીં થઈ શકું. આલોકે મુશ્કેલીથી પોતાની મમ્મીને સમજાવ્યું હતું અને નોકરોવાળા સર્વન્ટ ક્વાર્ટરમાં મને રહેવા માટે જગ્યા આપી દીધી હતી. થોડા દિવસો આ જ રીતે
જગ્યા આપી દીધી હતી. હું ભગવાનનો લાખ લાખ આભાર માની રહી હતી કે આલોક મને ઘરે લઈ આવ્યો હતો. તેને મારા પર ગુસ્સો કરવો જોઈતો હતો, મને ડાંટવું જોઈતું હતું, મારી સાથે લડવું જોઈતું હતું. પણ છતાં તેણે મારી મદદ કરી. તે એક ખૂબ સારો માણસ છે. મેં તેની સાથે સાચે જ ખૂબ ખરાબ કર્યું હતું. તે ચક્કરમાં આવીને મેં તે બેચારાથી ખૂબ પ્રેમ કરતો હતો. મોહિતના ચક્કરમાં આવીને મેં તે બેચારાના પ્રેમને જ તોડીને રાખી દીધો હતો. પણ મારા માટે એ જ ખૂબ હતું કે અહીં મારા માથા પર છત હતી, મને 2 વખતની રોટલી મળી રહી હતી. પછી આલોકે પોતાની સારાઈ કેટલીક આ રીતે બતાવી હતી કે તેણે મારી સાથે લગ્ન કરી લીધું હતું. આલોકની મમ્મી જો કે અમે બંનેના લગ્ન માટે તૈયાર ન હતી, પણ તેણે તેમને એ જ સમજાવ્યું હતું કે હું તેનાથી આજે પણ પ્રેમ કરું છું. જો તેના સિવાય કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરીશ તો કદાચ હું ખુશ નહીં રહું. તેણે મારી સાથે ગલત કર્યું છે, પણ હું તેની સાથે કંઈ ગલત થવા નહીં દઉં. આલોક પોતાની મમ્મીનો એકમાત્ર દીકરો હતો. રાધિકા પણ મારાથી નફરત કરવા લાગી હતી. તે બંને મા બેટાએ મને એક્સેપ્ટ ન કર્યો હતો. પણ આલોકે મને પોતાની પત્ની બનાવીને ઘરમાં રાખી લીધી હતી. મારી સાસુ અને નંદ આજે ભલે મારાથી નફરત કરે, પણ આલોકે મને લગ્ન કરીને આ ઘરમાં એક મકામ આપી દીધું હતું. હું તેની ખૂબ આભારી છું. તે એક ખૂબ સારો માણસ છે. અને આવા લોકોની કદર કરવાનું શીખો, જેઓ ખૂબ સારા હોય છે. કારણ કે દરેકને સારો માણસ નથી મળતો. મારી સાથે જે થયું હતું અને જે કંઈ મેં આલોક સાથે કર્યું હતું તેની સજા મને મળવી જોઈતી હતી. તે એક ખૂબ જ સારો માણસ છે. આજે પણ મારી સાથે ખૂબ મોહબ્બત કરે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા પતિને હંમેશા સલામત રાખે અને તે છોકરીઓને મારી આ વાત સાંભળ્યા પછી મળવી જોઈએ, જેઓ બીજાની વાતોમાં આવીને પોતાના જૂના પ્રેમને ખોઈ દે છે. તે માણસને ખોઈ દે છે જે તમારા પ્રેમને ખોઈ દે છે, જે તમારા માટે લોયલ હોય છે. તેથી જે સારું છે તેની કદર કરવાનું શીખો. આ વાતમાંથી એક જ સરળ સત્ય રાખે છે અને વ્યક્તિ તમારા પર વિશ્વાસ રાખે છે જે તમને ક્યારેય નથી છોડતો, તેની કદર કરવી જોઈએ. બીજાની મીઠી વાતોમાં આવીને પોતાના સાચા સાથીને ગુમાવવો એ સૌથી મોટી ભૂલ છે. મારી એક ભૂલે મારી મમ્મીને છીનવી લીધી, પણ આલોકની દયાએ મને બીજી તક આપી. આજે હું તેની સાથે છું અને તેના પ્રેમની કદર કરું છું.